પારડી નેશનલ હાઈવે પર વલસાડના યુવાન સાથે બાઇક સવારે અકસ્માત સર્જી ઝઘડો કરી કારની તોડફોડ કરી હોવાનો બનાવ પોલીસ મથકમાં નોંધાવા પામ્યો છે। પારડી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 પર ગત રાત્રિના 9:30 કલાકના સુમારે વલસાડ મોગરાવાડીના બે મિત્રો એસેન્ટ કાર નંબર GJ 217563માં વાપીથી પરત વલસાડ તરફ જતા સમયે પારડી ફિલ્ટર પ્લાન્ટ સામે બાઇક સાઇડ આપવા બાબતે અજાણ્યા 5 બાઇક સવાર અને એક રિક્ષામાં બેસીને આવેલા ઈસમોએ સળિયા અને હોકી જેવા સાધનોથી વલસાડ મોગરાવાડીમાં રહેતા કલ્પેશ ઉદય ખત્રી અને રણજીત ચંદ્રસિંહ રંડવાના માથામાં હુમલો કર્યો હતો અને કારને તોડફોડ કરી ભાગી છૂટ્યા હતા। અંદાજે 15 થી 20 જેટલા ઈસમો આવ્યા હતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। બંને ઇજાગ્રસ્તોને પારડી કુરેશી હોસ્પિટલમાં ખસેડાયા હતા અને આ ઘટના બાબતે પારડી પોલીસ મથકે કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી। तो वापस से आ रहे थे, मेरी कंपनी में काम था, अपना कोयलसर का काम है, उधर से आ रहे थे। एक बाइक वाला आया, उसने दबाया अपने को, लेकिन अपने कुछ बोला नहीं। आगे आके हम लोगों ने 5-6 बाइक लेके खड़ा कर दिया, अपन ने गाड़ी खड़ा कर दिया। सामने आके हम लोगों ने सरिया रोड से मारना चालू कर दिया। कितने आदमी थे वो लोग? वो कम से कम एक रिक्शा आई और 20-25 आदमी थे। हम तो सब, मैं और ये फ्रेंड था, हम दो दोस्त और थे, लेकिन सब भाग गए। लेकिन मेरे और इसको ज़्यादा लगा। आपकी कौन सी गाड़ी थी और गाड़ी का कुछ नुकसान हुआ? नुकसान पूरा गाड़ी का कांच वाँच फोड़ दिया है और मेरा और दोस्त का सिर पे फोड़ दिया है। अमृत पटेल नो रिपोर्ट S9 न्यूज़ पारडी।